નમસ્કાર, એશિયન ટીવીમાં તમારું સ્વાગત છે. જોવા જઈએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ છેલ્લા 2 દિવસમાં સરેરાશ 4 થી 12 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. આવતીકાલ સુધીમાં ગુજરાત પર ડીપ ડિપ્રેશન ત્રાટકવાની તૈયારી હોવાથી આ કમોસમી વરસાદ ખેડૂતો માટે વધુ ખરાબ સાબિત થઈ શકે. જોવા જઈએ તો ધોધમાર વરસાદની સાથે 55 થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. તેથી માછીમારોને 5 દિવસ જોવા જઈએ તો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગીર સોમનાથમાંથી જોવા જઈએ તો ભારે વરસાદ પડવાનો એલર્ટ છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, જોવા જઈએ તો આણંદ, ખેડા અને વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આજે 30 ઓક્ટોબર અને આવતીકાલે 31 ઓક્ટોબરના આ વિસ્તારોમાં 48 કલાકમાં વધારાનો 8 ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડશે. પૂર્વ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને આજે એટલે કે 30 ઓક્ટોબર અને આવતીકાલે 31 ઓક્ટોબરના રોજ મધ્યમથી ભારે વરસાદ અને સામાન્ય વાવાઝોડાની શક્યતા છે. મિત્રો, મહત્વના સમાચાર છે. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.